જ્યારે આપણે કોઈ પેકેટ ફૂડની ખરીદી કરીએ ત્યારે ન્યુટ્રિશનલ લેબલ આપણે ખાસ વાંચવું જોઈએ, જેનાથી આપણને ખ્યાલ આવે તેમાં કયા પ્રકારની ફેટ, કેવા પ્રકારની શુગર, કેવા પ્રકારના કલર્સ, પ્રિઝર્વેટિવ્સ, એડિટિવ્સ, ફ્લેવર્સનો ઉપયોગ થાય છે. પેકેટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ પણ પ્રકારની ફૂડ પ્રોડક્ટમાં અલગ અલગ પ્રકારની શુગરનો ઉપયોગ થાય છે અને અત્યારે માર્કેટમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, ડેક્સ્ટ્રોન, ડેક્સ્ટ્રીન, એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રાલોઝ, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, મેપલ સિરપ, હની વગેરે જેવી આર્ટિફિશિયલ શુગરનો ઉપયોગ થાય છે. આમાંથી મોટા ભાગે હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ અને સુક્રોઝ એટલે કે ટેબલ શુગરનો ઉપયોગ વધારે થાય છે, કારણ કે તે વધારે સસ્તી હોય છે અને સરળતાથી કોર્નસ્ટાર્ચમાંથી બનાવી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ પ્રકારની શુગરનો ઉપયોગ મોટા ભાગે કઈ કઈ ફૂડ પ્રોડક્ટમાં થાય છે. ફર્સ્ટ, બેકરી પ્રોડક્ટ જેમ કે બ્રેડ, કુકીઝ એન્ડ કેક. સેકન્ડ, શુગરી બેવરેજીસ જેમ કે સોડા, સ્પોર્ટ્સ ડ્રિંક, એનર્જી ડ્રિંક એન્ડ સોફ્ટ ડ્રિંક્સ. થર્ડ, પ્રોસેસ ફૂડ જેમ કે ચિપ્સ એન્ડ ક્રેકર્સ. ફોર્થ, fruit juice and canned fruit. Fifth, energy bar and protein powder. Sixth, સોસીસમાં ટોમેટો કેચઅપ એન્ડ સોયા સોસ વગેરેમાં થાય છે. આ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપના લીધે આપણા શરીરને શું નુકસાન થાય? તો હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થાય, એટલે કે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું રિસ્ક વધી જાય. સેકન્ડ, ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ એન્ડ બીપી જેવા રોગો થવાનું રિસ્ક વધી જાય અને દાંતમાં સડો આવે છે. બ્લોટિંગ અને ગેસ જેવા ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. ફેટી લીવરનું રિસ્ક વધારે છે. અને હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ પાસે એક એડિટિવ પ્રોપર્ટીઝ હોવાથી ક્રેવિંગ્સ અને ઓવર કન્ઝપ્શન થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેકેટ્સમાં વપરાતી ફેટ વિશે જાણીશું.